નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો SRPC ન્યૂઝ ને હું છું હીરો દિનેશ કુમાર બાબરિયા કેજી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ભાવનગર જિલ્લાના વાલમધમ ગારિયાધારના પાલીતાણા રોડ પર આવેલ SBV સ્ટેડિયમમાં ગારિયાધાર સમસ્ત મુસ્લિમ સમાજ યંગ કમિટી દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 યુગલો લગ્ન ગ્રંથમાં જોડાયા હતા। તેમજ આ આયોજનમાં ખાસ ઉપસ્થિત એવા લોકલાડીલા તેમજ ભામશા એવા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી DL ખુદ તેમજ ગારિયાધાર PINK માલવિયા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી તેમજ નગરપાલિકા સ્ટાફ તેમજ શિક્ષણ સાથે સંકળાયેલ આગેવાનો તેમજ સામાજિક આગેવાનો તેમજ વિવિધ સંગઠનના હોદ્દેદારો તેમજ ગારિયાધાર પત્રકાર એકતા પરિષદ રફીકભાઈ સોલંકી તેમજ તેમની મીડિયા ટીમ ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્ન જે પ્રથમ સમૂહ લગ્ન હતા, જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોની હાજરી રહી હતી। આ સમૂહ લગ્નનું ખૂબ સરસ રીતે આયોજન પૂર્ણ થયું હતું। બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર મુકેશ S કંટારિયા ગારિયાધાર। તો આજે નિયત ખાન બલોચ આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત હોય તો તેને વિનંતી કરું, પોતે સમાજને છે એવું ખાસ વિનંતી કરું છું। જોરદાર તાળીઓના ગળે ખાન બલોચનું સ્વાગત કરીએ છીએ। પરિવાર ઉભો કરવાનો હોય છે। સાસરીઓ દીકરી માટે લોખંડના પિંજરા સમાન હોય છે, લોખંડના પિંજરા સમાન, કારણ કે તેને પારકાને પોતાના કરો। સલીમભાઈ લોહિયા કરી રહ્યા છે। હવે ત્યારબાદ નિકાલનું કામ ચાલુ થાય છે અને મૌલાના એજાજ સાહેબ કલમા પડાવશે તો દરેક ભાઈઓ અને બહેનોને એટલે એને કેટલી સંભાળવી પડે। એક વાત છે વારંવાર ક્યાંક સાંભળવા મળે છે કે ઇસ્લામમાં 4 લગ્નો જાય છે, પણ શરીયતની અંદર કહેવામાં આવ્યું છે કે પ્રથમ શાદી થાય બીજી તમે ક્યારે કરી શકો। તમારી સંપત્તિ દિલીપભાઈ ખાસરભાઈ એક મેસેજ આપીશ કે દીકરા અને દીકરીમાં કોઈ ફરક ન રાખવો, અને જે બાળક હોશિયાર છે તો આપણે એની પાછળ, જેમ કે એઝ એ હું વેપારી છું, મારો મસાલાનો બિઝનેસ છે, તમારો પણ કોઈ બિઝનેસ હશે, કોઈને જે કાંઈ બી બિઝનેસ હોય પણ તો એમાં આપ સૌ વડીલો અને મિત્રો ભેગા થઈ અને આમાં ધ્યાન આપો। કેવી વિદ્યા મંદિર, એમાં પણ સારું એજ્યુકેશન મળે છે અને લોકો ત્યાં જાય છે, સારું છે। હવે આપણે જોઈએ તો અહીંયા તમારા ગારિયાધાર મુકામે મુસ્લિમ ગારિયાધાર યંગ કમિટી દ્વારા જે પ્રથમ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું તે એક ખરેખર કાબિલે દાદ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ, અને આ સમૂહ શાદી પ્રસંગે ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી તથા અનેક સામાજિક આગેવાનો તથા અલગ અલગ સમાજના આગેવાનો, શૈક્ષણિક સાથે સંકળાયેલા આગેવાનો સહિતના બહાર ગામથી તથા ગામથી નામી અનામી અનેક મહેમાનો અહીંયા હાજર રહેલ। અને સમૂહ શાદી એટલે એક ઓછા ખર્ચે થતું અને ગરીબ કે જે ના કરી શકે, ઘરે શાદી ના કરી શકે, તેની માટે એક આ પ્રેરણારૂપ સમૂહ શાદી ગારિયાધાર મુકામે યોજાય। અને આ સમૂહ શાદીની અંદર મેં ખાસ કરીને જોવા મળ્યું કે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક, કે આ સમૂહ શાદીની અંદર દરેક સમાજે, હિન્દુ મુસ્લિમ દરેક સમાજે તન મન અને ધનથી મહેનત કરી છે। ખરેખર આ સમૂહ લગ્ન એક સફળતાપૂર્વક કહેવાય, અને આ સમૂહ લગ્નનો મેસેજ ગારિયાધાર, ભાવનગર તથા ગુજરાતની અંદર એક ગારિયાધારના જે નવયુવાનો હતા, નવયુવાન કમિટી, કે અત્યારે યુવાનો મોજ શોખથી જીવવાનું વિચારતા હોય, પણ જાણે આ કમિટીએ જ્યારે સેવાની નેમ લીધી હોય ત્યારે આનું કાર્ય જોઈને પણ અનેક લોકો પ્રભાવિત થયેલ, અને આવતા દિવસોની અંદર આ ગારિયાધાર મુસ્લિમ યંગ કમિટી આનાથી પણ મોટું વિશાળ સમૂહ શાદીનું આયોજન કરવા જઈ રહી છે। તો જે લોકોએ આમાં સાથ અને સહકાર આપ્યો તે બદલ ગારિયાધાર મુસ્લિમ સમૂહ શાદી વતી તેનો દિલથી આભાર વ્યક્ત કરું છું। શાદી નિમિત્તે ગારિયાધારની યુવા કમિટી, જે અમારું ભવિષ્ય નથી પણ યુવા ધન છે, જેમણે ખૂબ સરસ રીતે કામ કર્યું છે। અહીંયા તેમણે સાથે સાથે જે લોકો શૈક્ષણિક રીતે ખૂબ પ્રગતિ કરી છે તેવા મિત્રોનું પણ અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે। આ યંગ કમિટી ભવિષ્યના ખૂબ મોટા બધા આયોજન કરી રહી છે,
આવતા સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ, ઇનામ વિતરણ કેમ્પ, પાસપોર્ટ કેમ્પ બધા જ આયોજન કરવા જઈ રહી છે. ત્યારે આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું યંગ કમિટીને. ધન્યવાદ. થેન્ક યુ.